નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। બધાને પ્રિય ભક્તો, સાવન માસમાં શિવલિંગ પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। સાવન 2025માં આ પવિત્ર માસ 10 જુલાઈથી શરૂ થઈને 8-20 ઓગસ્ટ 1925 સુધી રહેશે। આ સમય ભગવાન શિવની આરાધના માટે સૌથી ઉત્તમ સમય ગણાય છે। ચારે બાજુ હરિયાળી, વરસાદના ટીપા અને વાતાવરણમાં વ્યાપ્ત શિવમય ઉર્જા, આ બધું મળીને સાવનને મહાદેવનો પ્રિય માસ બનાવે છે। સાવનમાં આવતા દરેક સોમવારને શ્રાવણ સોમવાર કહેવાય છે અને આ દિવસોમાં વ્રત, પૂજન, જળ અભિષેક, મંત્ર જાપ અને વિશેષ ઉપાયોનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। એવી માન્યતા છે કે આ માસમાં જ્યારે ભક્ત શ્રદ્ધાથી શિવલિંગ પર જળ, બીલીપત્ર, ધતુરો, ભસ્મ, ભાંગ અને અન્ય પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે ત્યારે શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને શાંતિનો આશીર્વાદ આપે છે। ખાસ કરીને સોમવારના દિવસે જ્યારે શિવ પૂજાનો વિશેષ યોગ બને છે ત્યારે શિવલિંગ પર પૂજન અને અભિષેક કરવાથી ભક્તની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। શિવ પુરાણ અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે સાવનમાં કરેલી શિવ પૂજાનું ફળ સામાન્ય દિવસોની તુલનામાં 1000 ગણું વધુ હોય છે। સોમવારના દિવસે ભોળેનાથની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। એવું કહેવાય છે કે શિવજી અત્યંત ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે, જે સાચા મનથી પૂજા કરવા પર ઝડપથી કૃપા વરસાવે છે। એવું માનવામાં આવે છે કે જો શિવલિંગ પર કેટલીક વિશેષ વસ્તુઓ શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવે તો જીવનની બધી અડચણો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। ભગવાન શિવને ભોળેનાથ પણ કહેવાય છે અને વિનાશક પણ। નામ પ્રમાણે તેઓ ભક્તો પર ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે અને ક્યારેક ક્રોધનું રૌદ્ર રૂપ પણ ધારણ કરે છે। શિવ પુરાણમાં જણાવાયું છે કે ભગવાન શિવની પૂજામાં કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। કેટલીક વસ્તુઓ એવી હોય છે જે શિવ પૂજન દરમિયાન અશુભ માનવામાં આવે છે। આવું કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે અને પૂજાનું શુભ ફળ પણ મળતું નથી। ચાલો જાણીએ કે તે 10 પવિત્ર વસ્તુઓ કઈ છે જે શિવલિંગ પર ચઢાવવાથી અદ્ભુત પુણ્ય મળે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। અને સાથે જાણીશું કે ભગવાન શિવને ભૂલથી પણ શું ન અર્પણ કરવું જોઈએ। નંબર 1, ચોખા। શિવલિંગ પર સાબુત ચોખા ચઢાવવા અત્યંત શુભ માનવામાં આવે છે। ચોખાને અક્ષત કહેવાય છે, જેનો અર્થ થાય છે જે ખંડિત ન હોય। ધાર્મિક દૃષ્ટિએ આ સમર્પણની પૂર્ણતાનું પ્રતીક છે। જો દૂધ સાથે ચોખા ચઢાવવામાં આવે તો તે ચંદ્રમાને પ્રસન્ન કરે છે અને માનસિક શાંતિ, સંતુલન અને આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરે છે। આ ઉપાય મનોકામનાઓની પૂર્તિ અને ગૃહ શાંતિ માટે અત્યંત ફળદાયી છે। નંબર 2, ઘઉં। એક મુઠ્ઠી સાબુત ઘઉં શિવલિંગ પર અર્પણ કરવાથી પારિવારિક સુખ, અન્નની સમૃદ્ધિ અને વૈવાહિક જીવનમાં સ્થિરતા આવે છે। આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે ઉત્તમ છે જેમના જીવનમાં અન્નની કટોકટી અથવા વૈવાહિક અડચણો ચાલી રહી હોય। નંબર 3, અડદની દાળ। પીળી અડદની દાળ શિવલિંગ પર ચઢાવવાથી બુધ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી વાણીમાં મધુરતા, વેપારમાં લાભ અને નોકરીમાં સફળતા મળવા લાગે છે। આ ઉપાય એવા લોકો માટે ખાસ લાભદાયી છે જેમની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય। નંબર 4, કાળા તલ। શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી પિતૃ દોષની શાંતિ થાય છે અને રાહુકેતુ જેવા છાયા ગ્રહોનો પ્રકોપ શાંત થાય છે। ખાસ કરીને સાવનના સોમવારે દૂધમાં કાળા તલ મેળવીને અર્પણ કરવાથી જીવનના બધા સંકટ, અડચણો અને દરિદ્રતા દૂર થાય છે। નંબર 5, મગની દાળ। હરી મગની દાળ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે। શિવલિંગ પર તેને ચઢાવવાથી માનસિક ક્લેશ, બુરી નજર અને શત્રુઓની અડચણો દૂર થાય છે। આ દાળ આરોગ્ય અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે, જે શરીર અને મનને સંતુલિત કરે છે। નંબર 6, પંચામૃત। પંચામૃત એટલે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી શિવલિંગનું સ્નાન કરાવવાથી સંપૂર્ણ જીવનમાં સંતુલન, શુદ્ધતા અને આધ્યાત્મિક ઉન્નતિ આવે છે। પંચામૃત શિવને અત્યંત પ્રિય છે અને તેનાથી તેમને પૂર્ણ તૃપ્તિ મળે છે। આ ઉપાય પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે। નંબર 7,
ઘીથી રુદ્ર અભિષેક. જો સંતાન પ્રાપ્તિમાં અડચણ આવી રહી હોય અથવા સંતાનને લગતી ચિંતા હોય તો ગાયના શુદ્ધ ઘીથી શિવલિંગનો અભિષેક કરવો અત્યંત લાભદાયી છે. આ ઉપાય વંશ વૃદ્ધિના યોગને બળ આપે છે. નંબર 8. ગંગાજળ. ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવાથી પાપોથી મુક્તિ મળે છે. સમુદ્ર મંથનના સમયે જ્યારે ભગવાન શિવે વિષ પીધું હતું ત્યારે તેમની ઉષ્ણતા શાંત કરવા માટે દેવતાઓએ તેમને ગંગાજળ અર્પણ કર્યું હતું. તેથી આ અભિષેક શિવને શીતળતા અને સાધકને પાવનતા પ્રદાન કરે છે. નંબર 9. શેરડીનો રસ. શેરડીના રસથી અભિષેક કરવાથી ખાસ કરીને આર્થિક પ્રગતિ, લાભ અને ઋણ મુક્તિના યોગ બને છે. આ ઉપાય વેપારીઓ, નોકરી કરનારા અને ઇચ્છિત ફળની પ્રાપ્તિ ઈચ્છનારાઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. નંબર 10. દીપદાન અને મંત્ર જાપ. શિવલિંગની સામે દીવો પ્રગટાવીને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જાપ કરવાથી જીવનના બધા ક્લેશ સમાપ્ત થાય છે. દીપદાનથી શિવની કૃપા તુરંત પ્રાપ્ત થાય છે અને સાધકના જીવનમાં શુભતા અને આધ્યાત્મિક ઉન્નતિ આવે છે. મિત્રો, આ ઉપરાંત કેટલીક વધારાની પવિત્ર વસ્તુઓ પણ છે જે શિવને અર્પણ કરવામાં આવે છે. નંબર 1. ધતુરો અને ભાંગ. શિવલિંગ પર ધતુરો અને ભાંગ ચઢાવવાનું ધાર્મિક અને ઔષધીય મહત્વ છે. આ બંને પદાર્થો શરીરને ઉષ્ણતા પ્રદાન કરે છે, જેનાથી શિવની વિષની ઉર્જા નિયંત્રિત થાય છે. આ એ પણ સંકેત આપે છે કે શિવ સંસારની વિષયલી નકારાત્મકતાને પોતાનામાં સમાવી ભક્તોની રક્ષા કરે છે. નંબર 2. શમીના પાંદડા. શમીનું વૃક્ષ ન્યાયનું પ્રતીક છે. તેના પાંદડા શિવલિંગ પર ચઢાવવાથી ગ્રહ દોષ શાંત થાય છે. ખાસ કરીને શનિની પીડામાં અત્યંત લાભ મળે છે. નંબર 3. બીલીપત્ર. શિવને 3 પાંદડાવાળું બીલીપત્ર અત્યંત પ્રિય છે. આ ત્રિદેવો, 3 ગુણો અને ત્રિલોકનું પ્રતીક છે. તેને ચઢાવવાથી બધા પ્રકારની વ્યાધિઓ દૂર થાય છે. નંબર 4. દૂર્વા અને આગના ફૂલ. દૂર્વા ગણેશને સમર્પિત છે, પરંતુ શિવને પણ ચઢાવી શકાય છે. આ ભય દૂર કરે છે. તેની સાથે આગના ફૂલ અને પાંદડા શિવને ખાસ પ્રિય છે. આનાથી નકારાત્મકતા દૂર થાય છે. ભગવાન શિવને આગના ફૂલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે અને તેનાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. આગનો છોડ તંત્ર સાધનામાં પણ વપરાય છે. તાંત્રિક સાધનાઓ અને પૂજામાં આગની મૂળ અને તેના અન્ય અંગોનું વિશેષ સ્થાન હોય છે. એવું કહેવાય છે કે આ છોડ બુરી શક્તિઓથી રક્ષણ આપે છે. નંબર 5. રુદ્રાક્ષ. સોમવારે શિવલિંગ પર રુદ્રાક્ષ અર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુઓમાંથી ઉદ્ભવ્યું છે. તેને શિવલિંગ પર ચઢાવવાથી સાધકના જીવનની બધી અડચણો દૂર થાય છે. અને જો તેને પ્રસાદ સ્વરૂપે ધારણ કરવામાં આવે તો શિવજીની કૃપા હંમેશા તેના પર રહે છે. પરંતુ ધ્યાન રાખો કે રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો હોય છે, જેનું પાલન કરવું જરૂરી છે. વર્જિત વસ્તુઓ. શિવલિંગ પર હળદ, સિંદૂર, રોલી, કેતકી, કેવડો, શંખ જળ અને તુલસીના પાંદડા ચઢાવવું વર્જિત છે. આનો ઉપયોગ કરવાથી પૂજા નિષ્ફળ થાય છે. શિવ પૂજામાં ગંગાજળનું અત્યંત મહત્વ છે. ગંગાને શિવજીની જટાઓમાંથી નીકળેલી માનવામાં આવે છે. ઉત્તર વાહિની ગંગાનું જળ શિવલિંગ પર ચઢાવવાથી સાધકને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. કેટલાક વિશેષ ઉપાય. જો શનિની અડચણ ચાલી રહી હોય તો કાળી દાળ ચઢાવો. સખત મહેનત પછી પણ સફળતા ન મળતી હોય તો ચણાની દાળ ચઢાવો. શત્રુની અડચણ હોય તો સરસવનું તેલ ચઢાવો. ઋણથી મુક્તિ મેળવવી હોય તો લાલ મસૂરની દાળ અર્પણ કરો. ધન સંપત્તિ અને ભૌતિક સુખ માટે સુગંધિત તેલ અર્પણ કરો. વૈવાહિક સુખ માટે કેસર ચઢાવો. મનોકામનાની પ્રાપ્તિ માટે ચંદન અર્પણ કરો. સોમવારે જો તમે શ્રદ્ધાથી શિવલિંગ પર આ વિશેષ વસ્તુઓ અર્પણ કરો તો તમારા જીવનની બધી અડચણો દૂર થાય છે અને દરેક દિશામાંથી શુભતાનો આગમન થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે.
તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી વિડીયોમાં.